આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરને રખડતા પશુ, ભૂગર્ભ ગટર, તૂટેલા રસ્તાઓ, હવે ધૂળિયા રસ્તાઓ, અનઘડ વહીવટ મુદ્દે લોકો અને વિપક્ષ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ જૂનાગઢની સ્થિતિમાં સુધારો થતો નથી। અલબત્ત મુખ્યમંત્રીએ પણ જૂનાગઢમાં આવીને બે વાર ટકોર કરી છતાં પણ હજુ જૂનાગઢની હાલત સુધરતી નથી। હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન છે। 1.5 માસ પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટર્મ પૂરી થઈ ગઈ છે। હવે ખુદ જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે। તેમણે વિવિધ 10 મુદ્દે મનપાના કમિશનરને શહેરીજનોની વ્યથા પત્રના સ્વરૂપમાં રજૂ કરી છે। હિરેન જોડાયા છે। હિરેન, શું જાણકારી જૂનાગઢમાં જે સ્થિતિ અત્યારે સર્જાય છે તેને લઈને? એના ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢના રોડ રસ્તા, રખડતા પશુઓ હોય કે દુર્ગંધ પાણી હોય, આવી અનેક સમસ્યાઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વાર રજૂઆત છતાં કોઈ પરિણામ મળતું નથી। મુખ્યમંત્રી પણ ટકોર કરી ગયા છે જૂનાગઢ આવી, છતાં પણ જૂનાગઢની સ્થિતિ હજુ તેને તે જ છે। હવે ખુદ ભાજપ એટલે સત્તાધારી પક્ષના શિસ્તબદ્ધ ગણાતી ભાજપના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે ને તેણે વિવિધ 10 મુદ્દે કમિશનરને કહ્યું છે કે જૂનાગઢનો વહીવટ સુધારો। જૂનાગઢના લોકો હવે આવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત થઈ ગયા છે અને જૂનાગઢના જે રોડ રસ્તા છે, રખડતા પશુઓ છે, આવી અનેક સમસ્યાઓથી જૂનાગઢના અનેક લોકો છે તેના જીવ પણ ગયા છે। આવી સમસ્યાઓમાંથી તાત્કાલિક મુક્ત કરાવવા માટે અનેક આયોજનો છે તેના પણ સૂચન કરવામાં આવ્યા છે। જી।